એકતામાં અનેકતા આ લાઈન તમે ઘણી બધી વાર સાંભળી હશે, પણ આપણા દેશમાં તમને ખબર છે અલગ અલગ કમ્યુનિટીના લોકો રહે છે, તેઓ અલગ બોલે છે, અલગ ખાય છે, અલગ પહેરે છે, અલગ વાત કરે છે, અલગ જમે છે, છતાં પણ એ આપણી એકતા શું કામ છે? તો આ વાત આજે હું તમને કાઇટના ફેસ્ટિવલ એટલે કે ઉત્તરાયણના ફેસ્ટિવલ સાથે કનેક્ટ કરીને સમજાવીશ અને તમે આ વિડીયો જોઈને ચોંકી જશો. હાય, હું છું ચાંદની. મકર સંક્રાંતિનો અર્થ તો આપણને બધાને ખબર છે કે સનાતન સંસ્કૃતિમાં એ 12 રાશિઓ હોય છે અને સૂર્ય આ દિવસે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એ દિવસને મકર સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાંતિ પછી દિવસો વધુ લાંબા થાય છે અને રાત્રિઓ ટૂંકી. ધીમે ધીમે ગરમી વધવા લાગે છે અને આપણા ગુજરાતીઓ માટે આજનો દિવસ એટલે કે પતંગ ચગાવવાનો દિવસ. ધાબે ચડીને કાયપો છે, ઊંધિયું, ચીક્કી, ઉંબાડિયું ખાવાનો આ દિવસ. પણ આજે હું તમને કહું કે ગુજરાતીઓ સિવાય બીજા પ્રાંતમાં આજનો દિવસ કેવી રીતે ઉજવાય છે. શરૂઆત કરીએ તો આપણા બધાના ફેવરેટ ફૂડ જ્યાંથી આવે છે પંજાબથી. પંજાબ અને હરિયાણામાં આજનો દિવસ એ લોહડીના નામથી ઉજવાય છે. ખેતરમાં ઉગેલા પાકની લણણી એટલે કે કટિંગ થાય છે અને તે ખુશીમાં આજનો દિવસ હોળી પ્રગટાવીને તેની આજુબાજુ ડાન્સ કરીને તેમાં તલ, રેવડી, ગજક, ગોળ હોમવામાં આવે છે અને સાથે થોડું રવિ પાક પણ તે અગ્નિમાં હોમવામાં આવે છે. તામિલનાડુમાં મકર સંક્રાંતિને પોંગલ તરીકે 4 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પોંગલની પહેલા અમાસ ઉપર લોકો બધી વસ્તુને ત્યાગીને સારી વસ્તુ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરે છે, જેને ભોગી તરીકે ઓળખવામાં આવે છે. અને તેનો અર્થ થાય છે કે જઈ રહેલી વસ્તુને ન રોકીને સારી વસ્તુઓ અપનાવવી જોઈએ. નોર્થ ઇસ્ટમાં આવેલા આસામમાં બિહુની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારને ઉજવણી આસામમાં 7 દિવસ સુધી ચાલે છે અને આ દરમિયાન જાત જાતના પકવાન બનાવવામાં આવે છે. એક વર્ષમાં 3 વખત આ પર્વની ઉજવણી પણ કરવામાં આવે છે. પહેલી વખત શિયાળામાં પોષ સંક્રાંતિ સમયે, બીજી વખત વિષુ સંક્રાંતિ સમયે અને ત્રીજી વખત કાર્તિક મહિનામાં. ઉત્તર પ્રદેશ અને બિહારમાં મકર સંક્રાંતિને ખીચડી તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ખીચડી બનાવીને ખાવાની અને દાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ખીચડી એ નવગ્રહોને સંતુલિત કરીને શુભ ફળ પ્રાપ્ત કરવાનું પ્રતીક છે. ખીચડી બનાવીને સૂર્યદેવને પણ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ તેને બ્રાહ્મણોને દાનમાં આપીને પોતાના ભોજનમાં સામેલ કરવામાં આવે છે. ભારતની સાથે સાથે મકર સંક્રાંતિ આપણા પાડોશી દેશમાં પણ ઉજવવામાં આવે છે. બાંગ્લાદેશમાં પોષ સંક્રાંતિ નામથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં પીઠે પુલી જેવી મીઠાઈઓ બનાવવામાં આવે છે, જે નવા ધાન અને ખજૂર અને ગોળથી તૈયાર કરવામાં આવે છે. ઢાકામાં પતંગ ઉડાવીને પરંપરાગત રીતે ખોરાકનો આનંદ લેવામાં આવે છે. તો નેપાળમાં માધે સંક્રાંતિ અથવા તો ખીચડી નામથી આજનો દિવસ ઉજવવામાં આવે છે. સંક્રાંતિ ખીચડી, ઘી ચાકુ, ગોળની મીઠાઈ, તરુલિયામ, તિલના લાડુ અને સાકર ખાંડ ખાવામાં આવે છે. સાથે પવિત્ર નદીમાં સ્નાન કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે અને થારુ સમુદાયમાં તો નવા વર્ષ તરીકે આ દિવસનો પણ ઉજવાય છે. શ્રીલંકામાં તામિલો થાઈ પોંગલ નામથી આ દિવસ ઉજવે છે, જેમાં પોંગલ બનાવીને સૂર્યદેવને આભાર માનવામાં આવે છે. તમે નોટિસ કર્યું કે પ્રાંત અલગ અલગ છે, પણ બધા માટે ઉજવણી કરવાનું કારણ એ મોટે ભાગે એક જ છે. શિયાળામાં ખેતરમાં તૈયાર થતા રવિ પાકને કાપવો અને ભગવાને આપણને જે ખોરાક આપ્યો તેના માટે ગ્રેટિટ્યુડની ભાવના. આ જ છે આપણા દેશની, આપણી સંસ્કૃતિની એકતામાં અનેકતા.